લેખક ભરત સંઘાણી તમે જ લખેલું છે. બહુ સરસ. સંધિકા નામ જ પોતાનામાં એક ઊંડો અર્થ સમાવે છે. દિવસ અને રાત વચ્ચેનો સમય જેમ શાંત, સંવેદનશીલ અને વિચારમય હોય છે, તેમજ આ નાટક જીવનના એ સંધ્યાકાળની વાત કરે છે જ્યાં મનુષ્ય પોતાના જીવન યાત્રાના અંતિમ પડાવ પર પહોંચે છે. આ નાટક એક એવા દંપતીની લાગણીઓનું જીવંત પ્રતિબિંબ છે જેઓ 70 વર્ષની ઉંમરે જીવનના અનેક પડાવ પાર કરી છે. સંતાનો પોતાની દુનિયામાં સ્થાયી થઈ ગયા છે અને હવે આ મોટું ઘર, આંગણું અને સમય બધું જ તેમની સાથે છે, પણ સાથ છે તો માત્ર એકબીજા. આ એકતા વચ્ચે તેઓ એકબીજાની મુખમાં, યાદોમાં અને રોજિંદા નાના સંવાદોમાં જીવનનો અર્થ શોધે છે. આ નાટક 3 દ્રશ્યોમાં વિભાજિત છે. સવાર, સાંજ અને રાત ના રૂપમાં તે દરેક દ્રશ્ય માત્ર સમયનું નહીં પરંતુ લાગણીઓના બદલતા રંગોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. વાંચન દરમિયાન આ ત્રણેય દ્રશ્યોને ભાવનાત્મક પ્રવાહ તમને સ્પષ્ટ રીતે અનુભવી શકાશે. આ નાટકના વાંચનમાં મને સાથ આપી રહ્યા છે લીનાબેન કિનારીવાળા. તેમની સંવેદનશીલ રજૂઆત અને આવાજની લાગણીસભર અભિવ્યક્તિ આ કથાને વધુ જીવંત બનાવશે. ચાલો તો હવે આપણે પ્રવેશ કરીએ સંધિકાળની મનોપશી યાત્રામાં. આ પાત્રો છે હસમુખભાઈ, ઉંમર 72 વર્ષ, નિવૃત્ત શિક્ષક, શિસ્તબદ્ધ પણ પત્ની માટે અસીમ પ્રેમ ધરાવનાર, થોડા ચીડાયેલા પણ હૃદયના કોમળ. સુમનબેન, ઉંમર 68 વર્ષ, વ્હીલચેરમાં રહેતા, સાંધાના દુખાવાથી પીડાતા પણ વાતચીતમાં હજુ જીવન. દ્રશ્ય પહેલું. દ્રશ્ય પરિવેશ છે. સવારનો સમય છે. આંગણામાં કુમળો તડકો રેલાઈ રહ્યો છે. આંગણામાં એક જૂનું ટેબલ છે જેના પર પાણીનો ગ્લાસ ઢાંકેલો છે અને દવાની સ્ટ્રીપ પડી છે. હસમુખભાઈ વ્હીલચેર ધકેલીને સુમનબેનને આંગણામાં લાવે છે. પક્ષીઓનો કલરવ સંભળાય છે. હસમુખભાઈ હળવેથી વ્હીલચેરને ચોક્કસ જગ્યાએ સ્થિર કરી જ્યાં તડકો સીધો સુમનબેનના પગ પર આવે તે રીતે બાજુની ખુરશી ખેંચીને બેસે છે. લો આવી ગયો તમારો સૂર્યનારાયણ મહારાજ, હવે શાંતિથી બેસો અને આ તડકો લો. ડોક્ટરે કહ્યું છે ને કે વિટામિન ડી વગેરે હાડકા લોખંડ જેવા નહીં થાય. અરે ભાઈ, હવે આ ઉંમરે હાડકા લોખંડ કરીને મારે ક્યાં જંગ જીતવા છે? અને તમે પણ શું કામ આટલી મહેનત કરો છો? અંદર બેઠા હોત તો પંખો હોત, અહીં તો આ તડકો મને બાળે છે. આ સવારનો કોમળ તડકો તને બાળે છે? સુમન, તારે ટેવ ગઈ. આખી જિંદગી ફરિયાદ જ કરી છે. જ્યારે જુવાન હતા ત્યારે કીધી કે ફરવા નથી લઈ જતા, અને હું જ્યારે તને આંગણામાં હવા ખાવા લાવું છું ત્યારે તડકો લાગે છે. ત્યારે તો પગમાં જોર હતું હસમુખલાલ, આખી દુનિયા ખુંદવી હતી. હવે તો આ 4 પેડાની ખુરશી જ મારી દુનિયા છે. રોજ મને અહીં લાવીને બેસાડી દો છો જાણે હું કોઈ બગીચાનું કુંડું હતું. વાહ, કુંડું હોત તો પાણી પાઈને શાંત કરી છે, પણ તું તો બોલતું કુંડું. ચાલ, વાતો ઓછી કર અને આ દવા કરીને 9 વાગી ગયા છે. નથી ખાવી મારે આ કડવી દવાઓ. આખો દિવસ ગળ્યા જ કરવાની. સવાર પડે એટલે 3 ગોળી, બપોરે 2 અને સાંજે તો આખું પડી. મને તો લાગે છે કે મારા લોહીમાં હવે લોહી ઓછું અને કેમિકલ વધારે હશે. વાહ વાહ. જો સુમન, તારે જીવવું હોય કે ન જીવવું, મારે તને જીવવાનું છે. આ ખાલી ઘરમાં જો તારો અવાજ નહીં હોય ને, હું કોની સાથે ઝઘડો કરીશ? દીકરો અમેરિકા જઈને સેફ છે અને દીકરી એના સાસરે સુખી છે. આપણી પાસે આપણે બે જ છીએ. અને હવે આ દવા મોઢામાં નાખે તો પરાણે ધરાવું. તમે પણ કેટલા જિદ્દી છો. ક્યારેક તો મારી વાત માનો. આ એકલતા પણ કેવી છે ને? આટલા મોટા ઘરમાં આપણે 2 અને આ 4 દિવાલો. ક્યારેક તો લાગે છે કે આ ભીતો પણ આપણી વાતો સાંભળીને કંટાળી ગઈ હશે. ભીતો નથી કંટાળી, આપણે થાક્યા છે. જિંદગીની દોડધામમાં જ્યારે જીવવું હતું ત્યારે સમય નહોતો, હવે જ્યારે અઢળક સમય છે ત્યારે આ શરીર સાથ નથી આપતું. સુમન, તને યાદ છે પેલું ઘર જેમાં આપણે ભાડે રહેતા હતા? નાનું ઊંચું પણ કેવું ભીંસતું હતું. ત્યાં કેમ ના હોય? તમે ટ્યુશન કરીને થાક્યા પેક્યા આવતા અને હું આખા દિવસના ઘરકામ પછી પણ તમારી રાહ જોઉં. ત્યારે એકલતા શબ્દનો અર્થ ખબર પણ ન હતી. અને આજે
આ વૈભવી બંગલો છે, પણ શાંતિ એવી છે કે રાત્રે ઘડિયાળનો ટક અવાજ પણ હથોડા જેવો લાગે છે. અરે એ તો સમયનો પ્રવાસ છે. બધાને પોતપોતાની જિંદગી હોય. આપણે બાળકોને પાંખો આપી હવે એ ઉડે તો આપણે રાજી થવું જોઈએ. હા, ત્યારે વિચાર આવે છે કે આંગણું આજે કેટલું ખાલી છે. પૌત્રો પૌત્રીઓ હોત તો આ તડકો પણ સોનેરી લાગત. હવે તમે બહુ ફિલોસોફી ન ઝાડો. મને ખબર છે કાલે રાત્રે તમે છાનામાના દીકરાના ફોટાને જોતા હતા. મેં જોયું હતું અને આંખોમાં પાણી હતું, આંખો લાલ થઈ ગઈ હતી. અરે 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 એ તો આંખમાં કંઈક પડ્યું હશે. તું તો વગર કારણે જાસૂસી કરે છે. ચલો એ આ તડકો લેવાનું પૂરું કર, આપણે અંદર જઈએ. ના, હજી થોડી વાર બેસો. જુઓ તો ખરા, પેલા ગુલાબના છોડ પર ચકલી બેઠી છે. કેટલી નિશ્ચિત છે. એને નથી દવાનો કોઈ ડર, નથી કોઈ એકલતાનું ભય. આ પક્ષીઓને ભૂતકાળ નથી હોતો ને સુવર્ણ, એટલે એમને ભવિષ્યની ચિંતા નથી. અચ્છા, માણસ જ એક એવું પ્રાણી છે જે યાદોની પોટલી બાંધીને ફરે છે. આપણે એ જ કરી રહ્યા છીએ. તમે ભલે ગમે તેટલા કડક થવાનો રોગ કરો, પણ મને ખબર છે મારા વગર તમે એક ડગલું પણ નહીં ચાલી શકો. કાલે રાત્રે પેલી ચા બનાવતી વખતે તમે ખાંડને બદલે મીઠું નાખ્યું હતું, એ મેં જોયું હતું. સુમન તુફાન, એ તો ચશ્માના નંબર વધી ગયા છે એટલે. અને હું પણ શું નાની નાની વાતોની પકડી રાખે છે. પણ હા, એ વાત સાચી. તારા વગર આ ઘર નહીં પણ ઈંટોનો ઢગલો બની જશે. એટલે જ કહું છું, સાચો તારી જાતને. હસમુખ, મને એક વચન આપો. જો મને કંઈક થાય તો તમે રડશો નહીં. તમે તમારી લાઇબ્રેરીમાં જજો, પુસ્તકો વાંચજો, એકલતાને મિત્ર બનાવજો. બહુ વાતો ન કર. મને ખબર છે તને કશું નથી થવાનું. હજુ તો આપણે આવતી દિવાળી પર પેલા નવા મંદિરે દર્શન કરવા જવાનું છે. તારી વ્હીલચેર છે ને, જોજો હું જ જાતે કરીશ. તમે પણ સાવ બાળક જેવા છો, પણ તમારી આ જીદ જ મને જીવવાનું બળ પૂરું પાડે છે. અશુભ, ચાલ હવે અંદર જઈએ. અને પેલી વાર્તાઓ વાંચી સંભળાવવાની છે ને. હા, અને પેલા અખાણાની બરણી પણ તડકે મૂકવાની છે, ભૂલતા નહીં. હા, હા બાપુ, હા, તું આદેશ આપ તો હું પાલન કરીશ. આજ તો આપણી જિંદગી છે, થોડી ખારાશ, થોડી મીઠાશ, પણ હવે સાથે હોવાનો હસમુખભાઈ ધીરે ધીરે વ્હીલચેર અંદર નહીં લઈ જરાય છે. આંગણાનો સવારનો તડકો વધુ તેજસ્વી બને છે અને સ્ટેજ પર અંધારું થાય છે. હળવો રેડિયો વાગી રહ્યો છે, જેમાં જૂનું હિન્દી ગીત વક્તને ક્યાં અશી શિકમ ધીમા અવાજે સંભળાય. હસમુખભાઈ સોફા પર બેસીને છાપું બાજુ પર મૂકતા. કેમ સાંજ પડતા જ મોંઘું વ્રત લઈ લીધું? શું તમે તો સવારે તો બહુ કુંડાની જેમ બોલતી હતી ને? ના રે, મૌન નથી લીધું. બારીમાંથી બસ આ આકાશ જોતી હતી. સવારે કેવું કેસરી હતું, હવે જોત જોતામાં કેવું ગંભીર વાદળી થઈ ગયું. જિંદગી પણ આવી જ છે ને. સવારે ઉમંગનો તડકો અને સાંજે આ ઠંડી એકલતા. તું તો નિવૃત્ત શિક્ષકની પત્ની હતી ને, મોટી કવિયત્રી બની ગઈ છે. લે આ ગરમ દૂધ પી લે. તમે આખો દિવસ મારી પાછળ દોડો છો, થાકતા નથી. ક્યારેક મને વિચાર આવે છે કે જો તમે પત્ની હોત અને હું પતિ હોત તો શું હું તમારી આટલી ચાકરી કરી શકત? ના, તું તો પિયર જઈને બેસી જા અને કહે કે હસમુખલાલ, તમારો દુખાવો તમે સાચો, મારે તો ભાઈના ઘરે પ્રસંગમાં જવું છે. પણ સુમન, પ્રેમમાં ચાકરી જેવો શબ્દ નથી હોતો. આ તો એક પ્રકારનું રીપ્રેમથી છે. આજથી જિંદગી તે મારા ઘરને અને મારા મિજાજને સાચવ્યો છે. હવે મારો વારો છે. આજે બહુ મીઠું બોલો છો. દીકરાનો ફોન આવ્યો હતો? આવ્યો હતો. કહેતો હતો કે પપ્પા, મમ્મીને કહો ને કે અમેરિકા આવી જાય, ત્યાં સારી હોસ્પિટલ છે, સારવાર સારી થશે. અને તમે શું કહ્યું? મેં કહ્યું કે તારી મમ્મીને તો આ ઘરનો તુલસી ક્યારો અને આંગણાનો તડકો એ જ સૌથી મોટી દવા છે. અને સાચું કહું છું, આપણે ત્યાં જઈને શું કરીશું? પેલા મોટા કાચની બારી બારણામાં કેદ થઈને બેસી રહેવાનું.
અહીં તો પાડોશનો પિન્ટુ ઢોલ લેવા આવે ને તો એ જીવતા હોવાનો અહેસાસ થાય. સાચી વાત વાહ, છે. વાહ. સાચી વાત છે. ત્યાં તો રસ્તાઓ પણ ખાલી અને વન પણ ખાલી. હસમુખ, તમને ક્યારેય એવું નથી લાગતું કે આપણે બાળકોને બહુ વહેલા મોટા કરી દીધા? બાળકો ક્યારેય મોટા નથી થતા સુમન. પરિસ્થિતિ એમને ઉડતા શીખે છે. આપણે એને આકાશ આપ્યું, હવે ઉડે છે. એકલતા એ તો ઈશ્વરે આપણને આપેલો બોનસ સમય છે, એકબીજાને ફરીથી ઓળખવા માટે. ફરીથી ઓળખવા હજી કી બાકી છે? 50 વર્ષથી તમારી નસે નસથી વાકેફ છું. ના, ઘણું બાકી છે. તે ક્યારેય નોંધ્યું છે ને, લગ્ન પછી આપણે હંમેશા બાળકો માટે છીએ. આ બધામાં હસમુખ અને સુમન તો ક્યાંય ખોવાઈ ગયા. વાહ વાહ વાહ. હવે જ્યારે જવાબદારીઓ પૂરી થઈ છે ત્યારે હું તારી આંખોમાં તે જ છોકરીને જોઉં છું જેને હું પહેલી વાર જોવા આવ્યો. સારું, હવે બહુ ભાવુક ન કરો. પેલું રેડિયો પર ગીત બદલાયું સાંભળો. અજીબ દાસ્તા હૈ. આપણી જિંદગી પણ આવી જ અજીબ અને સુંદર દાસ્તાન છે. ચોક્કસ, ચાલ હવે. હા, ચાલો. હસમુખ હસતા હસતા છે, લકેલી રસોડા તરફ જાય છે. દીવાનકણમાં બલ્બનો પીળો પ્રકાશ ફેલાય છે, જે હૂંફ અને સાથનો પ્રતીક છે. નેપથ્યમાં ગીતનો અવાજ થોડો તેજ થાય છે. ધીરે ધીરે તે તરફ અંધારું થાય છે. તે સ્ટેજના બીજા ભાગમાં જ્યાં રસોડું છે ત્યાં ધીમે ધીમે પ્રકાશ થાય છે. દ્રશ્ય ત્રીજું. હોલમાં જ રસોડાનો ભાગ બતાવ્યો છે. ત્યાં ડાઇનિંગ ટેબલ અને ખુરશી, બાજુમાં રસોડાનું પ્લેટફોર્મ છે. હસમુખભાઈ વ્હીલચેર ધકેલીને રસોડામાં આવે છે. રસોડાના પ્લેટફોર્મ પર થોડા વાસણો અને ખીચડીની તપેલી પડે છે. હસમુખ, જો સુમન, આજે મેં તારા માટે સ્પેશિયલ વઘારેલી ખીચડી બનાવી છે. તારા હાથ જેવી તો નહીં બને, પણ સુગંધ તો સારી આવે છે ને. હસમુખ, પેલા ખૂણામાં જુઓ તો પેલી લોખંડની લાકડી કેમ પડી છે? અને આ ડાઇનિંગ ટેબલ પર આ ફાઇલો શેની છે? એ તારે જાણવાની કંઈ જરૂર નથી. એ કાંઈ નથી. ચાલ ચાલ, તું જમી લે પેલા. ના ના, મને ખબર છે એ હોસ્પિટલની ફાઇલો છે. અને તમે સવારના મારી દવાઓ અને મારા રિપોર્ટ્સની વાતો કરો, પણ આ ફાઇલ પર તો તમારું નામ લખ્યું છે. હસમુખ, મને સાચું કહો, તમે શું છુપાવો છો? સુમન, છુપાવવું તો ઘણું હતું, પણ તારી નજરથી ક્યાં કંઈ છુપાઈ ગયું. ડૉક્ટરે કહ્યું છે કે મારે પણ હવે ઘૂંટણનું ઓપરેશન કરાવવું પડશે. મને ડર હતો કે જો હોસ્પિટલમાં દાખલ થઈશ તો તને વ્હીલચેર પર કોણ ફેરવશે? તારી દવાઓનો સમય કોણ સાચવશે? એટલે જ તો તમે આટલા દિવસથી દર્દ છુપાવીને મને હસાવતા હતા. હસમુખ, આપણે એકબીજાના ટેકા છીએ, ભાર નહીં. જો તમે નહીં હો તો આ વ્હીલચેર પણ નહીં ચાલે. તમે ઓપરેશન કરાવો, હું અહીં બેસીને તમને હિંમત આપીશ. સુમન, મને એમ હતું કે હું તારો સહારો છું, પણ આજે સમજાયું કે તારી આ વ્હીલચેર પાછળ હું નથી ચાલતો, તારી જીવવાની ઈચ્છા મને ચલાવે છે. હવે બહુ ડાયા થયા વગર ખીચડી પીશો. આપણે બંને આજે સાથે જમીશું. મારા સાંધાનો દુખાવો અને તમારું ઓપરેશન, આ બધું તો ચાલ્યા કરશે, પણ આ સાથ છૂટવો ન જોઈએ. સાચું કહ્યું સુમન. સભ્યકાળ એટલે દિવસનો અંત નહીં, પણ નવા સવારની તૈયારી. વાહ વાહ. આપણે બંને એકબીજાની લાકડી બનીશું. લો આ ખાઓ. બહુ સરસ. બહુ સરસ. ભાઈ આપકા રૂપિયા